કાઠડા ગામની ગૌચર જમીન પચાવવાનો કારસો સામે આવ્યો. રીઢા બાબુઓનો ખેલ. શું એરપોર્ટના નામે પ્રસ્તાવિત હોટલો અને ગોલ્ફ કોર્સ બનાવવા માટે ગૌચર જમીન જૂથવાય છે? પશુઓની સંખ્યા મુજબ ગૌચર જમીન આપતા તો નથી, પરંતુ છે એ જમીન પણ પચાવવાનો કારસો રચાય છે. ગાયોના નામે વોટ માંગવા વાળા હરક-પદુરા નેતાઓએ નાદારી નોંધાવી દલાલી કરવાનું શરૂ કર્યું. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દત્તેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું. હાલમાં જે દર વખતે આપણે જોતા હોઈએ છીએ કે વર્તમાનની ખબર પર જ ભવિષ્યનું નિર્માણ થતું હોય છે, અને આ જે અત્યારે ઉલટી જે ગંગા વહેતી હોય છે એનો લાંબા સમયથી વિરોધ કાઠડા ગામમાં થઈ રહ્યો છે. કાઠડા ગામમાં એક એરસ્ટ્રીપ બનેલી છે અને ત્યાં કને કાર્ગો એરપોર્ટ બનાવવાની વાત થઈ રહી છે. બહુ જ સારું કામ થાય, વિકાસ થાય, કાર્ગો એરપોર્ટ બને, પરંતુ એ એરપોર્ટની એરસ્ટ્રીપ મોટી કરવા માટે માત્ર અમુક એકર જમીનની જરૂર હોય, એની સામે લગભગ 587 એકર જમીન એક્વાયર કરવાની વાત છે. ગામની ગૌચર જમીન છે એટલે સ્વાભાવિક છે કે આ વિસ્તારમાં પશુપાલક હોય એટલે એમનો વિરોધ જ થતો હોય છે. આ બાબતે આપણી સાથે વાત કરવા માટે ભારુભાઈ છે, તેઓ કાઠડા ગામના સરપંચ છે. ભારુભાઈ, સ્વાગત છે તમારું. શું મુખ્ય પ્રશ્ન છે? કેમ કે એરપોર્ટ બનતો હોય તો બહુ સારી વાત છે, તો શા માટે વિરોધ આનો થાય છે? જી સાહેબ, પહેલો તો આપણો હૃદયપૂર્વક આભાર કે તમે આ અમારી જે કાઠડા અને માનવીની ગૌચર લડ છે એ સંદર્ભે તમે આજે કાઠડા જે જમીન જઈ રહી છે એ સ્થળ ઉપર મુલાકાત કરી અને એ પબ્લિક સુધી આપના માધ્યમથી પબ્લિક સુધી પહોંચશે. પહેલી વાત તો હું તમને એ કહીશ કે અમને એરપોર્ટથી કોઈ પણ વિરોધ નથી, કારણ કે તમે જોઈ શકો છો 2001માં ઓલરેડી 190 એકરમાં એરપોર્ટ બનેલું છે, બરાબર છે. પણ વિરોધ અમારે એ છે કે હવે જે આ કલેક્ટર સાહેબ જે ઓર્ડર કરેલું છે, જે 212 એકર કાઠાની ગૌચર ફળદ્રુપ જમીન, 375 એકર માંડવી, જે જમીનમાં મલ્ટીપર્પઝ રિસોર્ટ, મોટી હોટલ અને ગોલ્ફ મેદાનમાં જમીન જઈ રહી છે, ત્યારે અમારું ગામ જે છે પશુપાલક ઉપર નિર્ભર છે. ગામમાં 3 થી 4 ડેરીઓ આવેલી છે અને હવે આજુબાજુના ગામડામાં આટલી બધી જે જમીન ચરણીના લાયક બચી છે એને બચાવવાના અમારા પ્રયત્ન છે, કારણ કે કોઈની આજીવિકા છીનવી અને તમે હોટલ, ગોલ્ફ મેદાન તમે ન કરી શકો. કારણ કે આજે જો ગૌચર નહીં બચાવીએ તો ક્યારે પણ નહીં બચશે, કારણ કે અમારી જે જમીન છે ફળદ્રુપ ગૌચર જમીન છે, એમાં 6 મહિના સુધી પુષ્કળ પ્રમાણમાં ચરણ લાયક ઘાસ થાય છે. અને આ જમીનમાં, કારણ કે અમારું ગામ કાઠળપટ્ટીમાં આવે છે, દરિયા કિનારાથી 1 કિલોમીટરના અંતરે છે, આ જ વિસ્તારમાં અમારા પૂર્વજોએ, ગામના વડીલોએ તળાવો બનાવેલા છે, 5 થી 6 તળાવ બનાવેલા છે સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટોમાંથી. કારણ કે આજે આપણે વિચારીએ છીએ કે આપણે સારી ખેતી કરીએ, પુષ્કળ પ્રમાણમાં ખેતી થાય, એ માટે પાણી પણ જરૂરી છે, પાણીના ટીડીએસ સુધરે એ માટે ખૂબ આ તળાવનો ઉપયોગ થાય છે. અને 6 મહિના સુધી, 8 મહિના સુધી પશુપાલકો પણ આ તળાવમાં ગાયોને પાણી માટે લઈ જતા હોય છે. ત્યારે અમારો વિરોધ હતો, છે અને રહેશે. દર્શક મિત્રો, તમે વિચારો કે જે ગામની 200-250 એકર જમીન માત્ર આ ગોલ્ફ કોર્સ અને હોટલો અને તૂત માટે ઉપયોગ થતી હોય અને ગામની ગાયો કાંટા ખાતી હોય, તો એનો શું મતલબ છે? મોટા ભાગના ગામના લોકો ખેડૂતો અને પશુપાલકો છે, એટલે સ્વાભાવિક છે કે એ ગૌચર જમીન એમના માટે ખૂબ જ અગત્યની જમીન છે. એ જમીનને આવા તૂત માટે કે જે મોટી હોટલો બનશે, ગોલ્ફ કોર્સ બનશે, મલ્ટીપર્પઝ કાર્યક્રમો માટે જો યુઝ થતી હોય, તો એનો સીધો મતલબ એ છે કે વર્તમાનની ખબર ઉપર ભવિષ્યનું નિર્માણ થઈ રહ્યું છે. બરાબર. તો હવે આ સરકારે તો તમને પ્રોજેક્ટ મૂકી દીધા, આ બધે પ્રોજેક્ટમાં ભવિષ્યમાં તમારા લોકોને વિશ્વાસમાં લીધા વગર પણ સરકાર આગળ વધશે, તો શું તમારી પાસે બીજો કોઈ રસ્તો વધે? જી, આપના માધ્યમથી અમે એ જ કહેવા માંગીએ છીએ કે વિકાસના, હું ચોક્કસ કહું છું કે અમે કોઈ વિકાસના વિરોધી નથી, પણ ગૌચરના ભોગે જો વિકાસ થશે તેના 100% વિરોધી છીએ. કારણ કે એ લોકો પાસે જો આજ હોટલ અને મલ્ટીપર્પઝ રિસોર્ટનું જો નિર્માણ કરવું છે, તો એ લોકો પાસે વૈકલ્પિક દક્ષિણ બાજુ જમીન છે. તદુપરાંત જો કાઠડા ગામને અહીંયાથી 9 કિલોમીટર કે 7 કિલોમીટર દૂર દરિયાકાંઠા ઉપર જમીન ફાળવવામાં આવે છે, ત્યાં પણ આ પ્રોજેક્ટ થઈ શકે છે, કારણ કે એ લોકોને કઈ રનવે તો નવું બનાવવું નથી. બિલકુલ. હાલ ઘડી એ લોકો પાસે 190 એકરમાં એરપોર્ટ હયાત છે, પણ જે એ લોકોને એરપોર્ટની અંદર હોટલ, રિસોર્ટ કે ગોલ્ફ મેદાન બનાવવા ઈચ્છે છે, એ તો અહીંયાથી 7 કિલોમીટર દૂર બની શકે. કારણ કે જે પણ પર્યટક આવશે એ અહીંયાથી બાય કાર
6 કે 7 કિલોમીટર જતા 10 મિનિટ લાગશે. તો બિલકુલ અમે સાચી વાત. સરકારશ્રીને જે પણ વૈકલ્પિક છે, હાઈકોર્ટે પણ એક એવો ઓર્ડર કર્યો છે કે તમે કલેક્ટર સાથે બેસીને એનો વાદાઘાતા કાઢો. તો અમે લોકો પણ હમણાં ટૂંક સમય પહેલા પણ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. કલેક્ટર સાહેબ સ્થળ પર પણ આવ્યા હતા, ત્યારે પણ ગામ લોકોની એ જ રજૂઆત રહી હતી કે તમે જેમ ઉત્તર બાજુ આવો છો એ જગ્યાએ તમે જો દક્ષિણ બાજુ હલાઈ જાઓ તો તમારું વિકાસ થઈ જશે અને ગામ લોકોની જે પશુપાલકોની જે પણ માંગણી છે એ પણ સંતોષાઈ જશે. એ માટે અમે જે પણ ગૌભક્તો છે બધાને આહવાન કરે છે કે તમે પણ આ લડતમાં સહભાગી થાઓ. કારણ કે આજે આપણે સમજીએ છીએ કે માંડવી શહેર હોય કે અન્ય કોઈ શહેર હોય, ત્યાં દૂધ જો જતું હોય તો ગામડેથી જાય છે. ગામડેથી જ જાય અને અને ગાયો કાઠડા ગામમાં 3 થી 4 ડેરીઓ છે, એના 3 વર્ષના ટર્નઓવર કરોડોમાં થાય છે સાહેબ. એટલે અમારી બહેનો જે સંચાલિત દૂધની ડેરીઓ છે એ લોકોનું આજીવિકા પણ ન જોખવાય એ પણ જોવાનું સરકારશ્રીની છે. બરોબર. એક નાનો પ્રશ્ન એ છે કે આથડા ગામમાં અંદાજિત પશુઓની સંખ્યા કેટલી હશે? 20મી પશુધન ગણતરી મુજબ 2910 ની એટલે છે. 3000 પશુઓ જે તે વખતે હતા, કદાચ એનાથી પશુ વધ્યા હોય એટલે આપણે માની લઈએ 3500 પશુઓ છે. 3500 પશુઓની જો ગણતરી કરીએ તો પહેલું તો એમની પાસે પૂરતી ગૌચર હશે નહીં. જેમ નવીનાળનો પ્રશ્ન થયો કે જે ગૌચર મોટી મોટી કંપનીઓને જે આપણા રાષ્ટ્રીય જમાઈ ઘોષિત થયેલા છે એમને આપેલી છે, એ જ લોકો અહીં કબજો કરી લેશે આવનારા ભવિષ્યમાં. એટલે જે હાલમાં જે આપણે કહી રહ્યા છીએ કે ભારત દેશ આપણો જે ગામડાની સંસ્કૃતિ ઉપર વિકસી રહ્યો છે, એ સંસ્કૃતિ ઉપર કુઠારાઘાત થઈ રહ્યો છે. અને જે પશુપાલકો છે, જે ગામના લોકો 2 ટાઈમનો રોટલો રણી ખાય છે, એના ઉપર જ આ હુમલો કરવામાં આવ્યો છે. પણ ભાઈ, શું હવે તમારી પાસે રસ્તો છે? હવે શું કરો? આપના માધ્યમથી હું કહીશ કે તમે જેમ કહો છો કે સરકારશ્રીની ગૌચર નીતિ છે, સરકારશ્રી બનાવેલી છે. 100 પશુ દીઠ 40 એકર ગૌચર હોવી જરૂરી છે. 40 એકર. એટલે કાઠડા ગામે હાલ 3000 આપણે પશુ પકડ્યું તો 1200 એકર ગૌચર જોઈએ. ત્યારે 1200 એકર જમીન વધી નથી. માંડવી પાસે 3000 ઉપર પશુધન છે. માંડવીનો બહુ ગંભીર મુદ્દો છે. ખરેખર માંડવીની પ્રજાને જાગવાનું છે, માંડવી શહેરની પ્રજાને જાગવાનું છે. કારણ કે માંડવીનો 7/12 ની અંદર સરકારી રેકર્ડની અંદર 2000 એકર ગૌચર બોલે છે. પણ અમે લાગે ગૌચર સમિતિએ માપણી કરાવી માંડવીની ગૌચરની, ત્યારે માંડ 200 એકર જમીન વધી છે. એટલે 1800 એકર ગૌચર નાશ થઈ ગયો. ને બાજુનું ગામ છે સિરવા, જ્યાં પણ 1500 થી 1600 પશુધન છે, ત્યાં પણ ગૌચર શૂન્ય થઈ ગઈ છે. બાજુની ગ્રામ પંચાયતે પણ કાઠલાને ઠરાવ આપેલું છે કે અમારું જે પશુધન છે કાઠલાની ગૌચર ઉપર નિર્ભર છે. એટલે આજુબાજુના ગામડાઓમાં પણ હવે જમીનો બચી નથી. જો હવે પ્રજા નહીં જાગે, પ્રજાના પ્રતિનિધિઓ નહીં જાગે, તો આવનારા સમયમાં હું તો આપના માધ્યમથી કહીશ કે કચ્છ જિલ્લો ગૌચર મુક્ત બની જશે. ગૌચર જમીન વધશે જ નહીં. અગત્યનો પ્રશ્ન છે. એ બધે મેનેજમેન્ટ કરવા માટે આપણે ચૂંટીને આપણા પ્રતિનિધિની મોકલ્યા છે. હું એમ કહું છું કે હરખપદુરા નેતાઓ દરેક વખતે નાની મોટી વાતો સોશિયલ મીડિયામાં મોટે ઉપાડે મોટા કાર્યક્રમો કરતા હોય, પરંતુ જયારે આવા પ્રશ્નો ઉભા થાય છે ત્યારે તો કોઈ બાજુમાં નથી આવતો. અમારે લડતને મારા ખ્યાલથી 2-3 વર્ષ થવા આવ્યા છે. બિલકુલ. કારણ કે કલેક્ટર સાહેબે અમારી પાસેથી એનઓસી માંગી હતી, ત્યારે પંચાયતે સ્પષ્ટ વિરોધ કર્યો હતો કે ભાઈ અમારે આ ગૌચરના ભોગે વિકાસ અમારે જોતું નથી. તદુપરાંત પછી કલેક્ટરે જયારે વટહુકમ કર્યો ત્યારે અમે ગુજરાત નામદાર હાઈકોર્ટમાં પણ ગયા હતા. ત્યાં પછી ગુજરાત ભારતની સર્વોચ્ચ અદાલત કે આપણે કહી શકીએ સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યા છીએ. એક નાનકડું ગામ ને એ ગામના પણ મહિલા સરપંચ પ્રતિનિધિ હોય, પોતાના ગામની આજીવિકા માટે જો લડતા હોય, તો ખરેખર જે મત લઈને જે પ્રજાના પ્રતિનિધિઓ છે એમને પણ ખરેખર હવે આ ગૌચર બાબતે સાથ સહકાર આપવું જોઈએ ને નિરાકરણ માટે પણ આવવું જોઈએ. હાલ જ તમે 6 તારીખના કાઠલા ગામે જયારે સ્થળ ઉપર આવ્યા હતા ત્યારે કલેક્ટર સાહેબ હતા, પ્રાંત અધિકારી સાહેબ હતા, મામલતદાર સાહેબ હતા, માંડવી મુદ્રાના ધારાસભ્ય શ્રી હતા, તેમજ સાંસદ શ્રી પણ આવ્યા હતા. ત્યારે અમારી એકને એક માંગણી હતી, અમે કોઈ પણ વિકાસના વિરોધી નથી, પણ વિકાસ જો ગૌચરમાં થશે તો અવશ્ય વિરોધ કરશું. વિરોધ કરતા હતા, કરશું અને આગળ જતા પણ કરશું. એટલે અમે વૈકલ્પિક આ લોકો પાસે પ્લાન છે, અલ્ટરનેટિવ આ લોકો કરી શકે છે. આપેલું છે ને, છે જગ્યા છે, ખરેખર કરી આ થવું જોઈએ તો જ આ ગાયો માટેની ગૌચર જમીન બચશે. દર્શક મિત્રો, તમે વિચારો કે એ જમીન કોઈ પોતાના માલિતુજાર પૂંજીપતિને આપવા માટે 8-8 એકરના જે તળાવો છે તેને પણ સરકારી તંત્રોએ ખાબુચિયા દેખાડેલા છે. ત્યાં કને પહોંચવા માટેના જે વરસાદી પાણીના વહેણ હોય એને પણ અનેક જગ્યાએ દેખાડ્યા છે, અનેક જગ્યાએ નથી દેખાડ્યા. એટલે એનો સીધો મતલબ એ છે કે પોતાના માનીતા લોકોને જમીનો પધરાવવા માટે
કેટલાય ગામોની ગૌચર નષ્ટ કરી દેવામાં આવી છે. બરોબર, ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા બદલ. અને આ મુદ્દે જ્યારે પણ તમે કહેશો ત્યારે અમે તમારા સાથે રહેશું જ કરશું. તો દર્શક મિત્રો, તમે વિચારો કે ગાયના નામે વોટ માંગવા વાળા દરેક રાજ્યોમાં, દરેક શહેરોમાં લોકો આવી જાય છે, દરેક રાજકીય પક્ષમાં લોકો આવી જાય છે, પરંતુ જ્યારે ગૌચર બચાવવાની વાત આવે છે ત્યારે ભારુભાઈ જેવા સામાન્ય લોકોને જ લડવો પડે છે. મત માંગતી વખતે જે સુરાઓ હોય છે, અંતે આવી લડાઈ વખતે કોઈ પણ આગળ આવતા નથી, અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી સામાન્ય વ્યક્તિઓ જાય છે. સરકારી અમલાને તો તમામ સગવડો મળતી હોય છે, પરંતુ ગામના સામાન્ય લોકો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ કેટલા ખર્ચે પહોંચતા હોય છે, અને એ પણ માત્ર ગૌચર જમીન બચાવવા માટે. તો આપણે વિચારવાનું થાય કે આ ભારતનું ન્યાયતંત્ર છે એ પણ સામાન્ય વ્યક્તિને ન્યાય અપાવે છે ખરું? નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ના લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.